बताते हैं गुजरात की खबर, जहां पे अमरेली के राजूला में नगर पालिका चुनाव के लिए चाक चौबंद व्यवस्था कर दी गई है। आपको बता दें कि सभी बूथों पर ईवीएम मशीनों के साथ कर्मचारी तैनात है। शांतिपूर्ण माहौल में मतदान कराने के लिए पुलिस की कड़ी व्यवस्था है। एक डीएसपी सहित कुल 110 पुलिसकर्मी तैनात किए गए हैं। इस चुनाव में 12 केंद्रों पर कुल 37 बूथ और कुल 231 लोगों की ड्यूटी लगाई गई है। आपको बता दें कि एसपी संजय खरात ने भी संवेदनशील बूथों का दौरा किया है। काले तारीख 16 ना रोज રાજુલામાં જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં કુલ 7 વોર્ડની ચૂંટણી છે, તેમાં 28 સીટ છે। આ જે ચૂંટણી છે એ 12 અલગ અલગ બિલ્ડિંગ જેમાં ટોટલ 37 બૂથ છે એમાં યોજાનાર છે। આ ચૂંટણીનું આયોજન અને એનું એક્ઝિક્યુશન પ્રોપરલી અને સુચારુ રીતે થાય એ માટે અમે ચુસ્ત પોલીસ બંદોબસ્તની ફાળવણી કરી છે, જેમાં ટોટલ 65 પોલીસ જવાન તથા 56 જેટલા હોમગાર્ડના જવાનોને ડિપ્લોય કરવામાં આવેલા છે। આમાંથી ટોટલ 7 જે છે એ સંવેદનશીલ બૂથ છે, સંવેદનશીલ બિલ્ડિંગો છે, જેમાં 26 સંવેદનશીલ બૂથ છે। અને અમારી તૈયારી એ રીતની છે કે કોઈ પણ જાતનો કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો ન થાય અને જે ચૂંટણી છે એ બહુ જ શાંતિપૂર્વક રીતે, વ્યવસ્થિત રીતે અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એ રીતે કન્ડક્ટ થાય એ પ્રમાણે અમારી પૂરતું આયોજન છે।